ધોરણ 4 વિષય ગણિત દરેક બાળકો ધ્યાન આપો। આપણે બહુ વખતે ભણવા બેસીએ છીએ તો તમને લોકોને ઘણો બધો કંટાળો આવતો હશે, પણ હવે ભણવું તો પડશે જ આપણે। તો દરેક વિદ્યાર્થી પહેલા તો વ્યવસ્થિત બેસી જાઓ, એકદમ શાંત ચિત્તે ભણવાનું છે આપણે। ધોરણ 4 ની અંદર ગણિતમાં આપણે જોયું હતું કે ભાઈ રિવિઝન રૂપે આપણે 100 200 300 400 500 તો એ કેવી રીતે લખાય શબ્દોમાં અને અંકમાં। તો આપણે 101 થી 102 103 એવી રીતે આપણે અંકમાં અને શબ્દોમાં આપણે 200 સુધી લખવાનું કીધું હતું, બરોબર। તો હજી બી આપણે એક વખત રિવિઝન કરી લઈએ ફરી વખત કે 101 102 103 104 એવી રીતે 110 સુધી આપણે આવી રીતે શબ્દોમાં અને અંકમાં લખ્યું હતું। તો પછી શું આવે? 110 પછી આવે 111 112 113 114 115 116 117 118 અને 120। તો આવી રીતે આપણે 120 સુધી પછી એની આગળ શું આવશે તો કે 121 122 123। તો એમ કરતા 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 આપણે જ્યારે ઘડિયાળ લખીશું તો અહીંયા આગળ 200 સુધી આવશે, બરોબર। 200 પછી શું આવે? તો આપણે એમ જોઈએ કે 200 તો પછી આવે 201। હવે કે 200 માં આપણે અહીંયા જો એકમ દશક 100 એની અંદર શું બદલાઈ ગયું આપણને ખ્યાલ આવી ગયો, બરાબર। જો 100 ની સ્થાન કિંમતમાં તમે જો તો 100 માં શું છે, એકમમાં શું છે, દશકમાં શું છે અને 100 ની અંદર શું છે। જો અહીંયા આગળ 101 તમે જુઓ તો એકમની અંદર 1, દશકમાં 0 અને 100 માં 1। 100 છે એટલે 100 ની અંદર 1 છે। હવે આપણે 200 આવે તો 200 ની અંદર તમે જુઓ કે એકમમાં શું આવે તો કે 1, દશકમાં શું આવે 2 અને 0 સોરી અને 100 માં શું છે 2। એકમની અંદર 0, દશકમાં એકમમાં 1, દશકમાં 0 અને 100 માં 2। આ 201 ની લાઈન જે આપણે 101 લખતા હતા એના બદલામાં હવે શું લખવાનું 201, પછી 202 203 204 205 206 207 208 209 અને 210। તો આ રીતે આખી આપણે લાઈન લખીએ તો એની આગળ પછી જેવી રીતે તમે લખતા જશો તો 211 આવશે, 221 આવશે, 231 આવશે, 241 251 261 271 281 અને 291 ની લાઈન જ્યારે તમે લખશો તો શું આવશે એની અંદર તો કે 292 293 294 295 296 297 298 299। અને હવે આના પછી શું આવે 299 પછી શું આવશે તો કે 300। પહેલા આપણે 100 ની લાઈન શીખ્યા, પછી 200 ની શીખ્યા અને હવે 300 ની લાઈન આયા। હવે 300 લખ્યા તો એવી જ રીતે પછી શું આવશે 301 302 304 305। તો એકમ દશક અને 100 તો 100 ની અંદર સંખ્યા બદલાઈ જાય છે, 1 લાખ આવે, પછી 2 આવે અને પછી આવશે 3। તો 100 માં 3 આવશે। તો એવી રીતે 400 500। હવે તમે મને દરેક વિદ્યાર્થી જ્યાં બોલો તો કે આને શું કહેવાય? હવે તો દરેકને ખ્યાલ આવ્યો ને કે 100 ની સંખ્યા પતી ગઈ, 200 ની પતી ગઈ, 300 ની પતી ગઈ। તો હવે આ શું લખ્યું આપણે 401, આને શું કહેવાશે બોલો? દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો ને? તો હવે તમે બોલો કે આને શું કહેવાશે તો કે 425। વેરી ગુડ। હવે આને શું કહેવાય? 100 ની સ્થાન કિંમત 100 જ બદલાય છે, ખાલી અક્ષરના આંકડા તો બંને આપણે સાથે જ બોલવાના છે। 100 માં શું છે 7 તો શું બોલાય 700। આને શું કહેવાશે? આ બે સાથે બોલો એકમ દશક તો 100 માં શું છે 5 તો શું બોલાય 555। દરેકને ખ્યાલ આવ્યો? હા, હવે આપણે બહુ રમી લીધું, વેકેશન બી બહુ મોટું પડી ગયું આપણે, તો હવે થોડું થોડું ભણવામાં આપણે પાછા આવવું પડશે ને, જોડે જોડે ભણવાનું, બરોબર। આપણે બહુ રમવામાં જીવ હવે નહીં રાખવાનો,
કેમ આપણે બહુ મોટું વેકેશન ભોગવીને હવે બેઠા છીએ આપણે ભણવા માટે, તો દરેકે ધ્યાન આપવાનું હવે. તો દરેકને આ ખ્યાલ આવ્યો કે એકમની અંદર શું આવે, દશકમાં આવે અને 100 માં આવે. તો હવે જ્યારે તમને આવી રીતે 500 સુધી, 600 સુધી, 700, 800, 900, હવે આપણે 900 ની લાઈન જો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશે, 991, 992, 993, 994, 995, 996, 997, 998, 999. હવે એની પછી શું આવશે? તો આવશે શું એની પાછળ? 1000. હવે આપણે આવી રીતે આગળ એક સ્ટેપ શીખતા જવાનું છે, બરોબર? હવે આવ્યું 1000. જેમ આપણે અહીંયા આગળ 100 લખ્યા હતા, 101 ની લાઈન લખી હતી, એમ હવે આજે આપણે શું લખવાનું છે? 1000. તો હવે 1000 ની લાઈન તમે જ્યારે આપણે શીખીશું ત્યારે જો પહેલા તો અહીંયા આગળ લખો કે ભાઈ 1000, આપણે આ 1 લખ્યું તો તમે અહીંયા આગળ એકમ, દશક, 100 અને અહીંયા 1000, આપણે આવી રીતે 4 ખાના પાડો તો એની અંદર શું આવશે? પહેલા એકમ કોને કહેવાય? તો કે જમણી બાજુથી જે પહેલો અંક હોય એને એકમ કહેવાય, તો એને 1 અહીંયા લખો. પછી દશકમાં શું છે? 0. 100 માં શું છે? 0. અને 1000 માં શું છે? 1. ખ્યાલ આવ્યો દરેકને કે આપણે આ કેવી રીતે શું લખ્યું એ? તો કે 1000 ને 1, બરોબર? 1001 લખ્યું. પછી હવે એની અંદર તમે હવે લખશો 1002, પછી આવશે 1003. તો આ રીતે જ્યારે આપણે લખીએ તો 1001, 1002, 1003, 1004, 1005, તો હવે આપણે એને અહીંયા આગળ આવી રીતે એક વખત એને શબ્દોમાં અને અંકમાં લખીએ. આપણે દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009 અને 1010 અને 1010. બરોબર? દરેક વિદ્યાર્થી મિત્રોને 100 ની લાઈનમાંથી 100, પછી 1 હોય તો 100, 2 હોય તો 200, 3 હોય તો 300, 4 હોય તો 400, 5 500, 6 હોય તો 600 બોલાય, 7 હોય તો 700 બોલાય. એવી રીતે આપણે છેક 1000 સુધી આપણે જોયું. 1000 માં હવે કેવી રીતે લખાય? તો એક અંક આગળ ખસશે, એકમ, દશક, 100 અને 1000. તો આવી રીતે એક અંક આગળ ખસતા લખવાનું 1001. 1001 લખ્યું એટલે દશકમાં કશું નથી, 100 માં કાંઈ નથી, અને એકમમાં 1 છે ને 1000 માં 1 છે. તો હવે આપણે 1010 સુધી આપણે આ લખ્યું, બરોબર? હવે તમારે 1000 ને 11 લખો. જુઓ તમે કેવી રીતે લખાય? 1000 ને 11 આવી રીતે લખાય. તો આપણે છૂટા પાડો એને તો એકમમાં શું આવે? આ એકમ કહેવાય, આ દશક કહેવાય, આ 100 કહેવાય અને આને 1000 કહેવાય. તો આ એકમ ને 1 લખો, દશકમાં 1 લખો, 100 માં કાંઈ નથી અને 1000 માં 1 છે. ખ્યાલ આવ્યો દરેકને? તો આપણે હવે અહીંયા આગળ 1001 ની લાઈન લખી. હવે આપણે અહીંયા આગળ 1011 ની લાઈન લખીએ, બરોબર? શીખતી વખતે બધાનું ધ્યાન બોર્ડ ઉપર કોઈએ જોડે લખવાની ઉતાવળ કરવાની નથી. આપણે પહેલા સમજી લઈએ, પછી બધાને લખવાનો ઘણો બધો ટાઈમ છે. 1011,
1011 પછી લખો 1012 અને ખાસ કરીને બોલીને લખશો ને તમે તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે એનો અંકનો ઉચ્ચાર કરવાનો છે. 1000 છે, 2000 આવશે, 3000 આવશે, એમ કરતા કરતા આપણે 10,000 સુધી આપણે શીખવાનું છે કે 9,000, 90,000, 99,000 સુધી આપણે લખતા શીખવાનું છે. ભલે થોડી વાર લાગશે પણ દરેકને આ અંક વાંચતા આવડવા જોશે, અંકમાં અને શબ્દોમાં. પરીક્ષાની અંદર તમને 5 અંક એટલે કે 25,000, 99,000 ની રકમના માં પૂછવામાં આવશે અને તમને વંચાવવામાં પણ આવશે કે તમે આ સંખ્યાને વાંચો. તો પહેલા આપણે ભલે ધીમે ધીમે પણ શીખવાનું છે, ભલે થોડી વાર લાગે પણ રિવિઝન રૂપે આપણે એને એક વખત બધાએ ફરી વખત ધ્યાન આપીને ખાસ કરીને બોલવાનું અને બોલતા બોલતા લખવાનું, એટલે તમને અંકનો ઉચ્ચાર કરતા આવડે અને જોડે જોડે તમારા ઘડિયા પણ મોઢે થઈ જાય. 1013 પછી 1014 1015 1016 1017 1018 1019 અને 1020. હવે આ તમારે 1020, 1021, 1031, 1041, 1051, 1061 તમે એવી રીતે એની લાઈન લખશો. પછી ધીમે ધીમે તમારે કેવી રીતે શીખવાનું કે પછી હવે આવશે 1121. જુઓ, આ ધારો કે આપણે આને છૂટા પાડો તો શું આવે? એકમની અંદર 1, દશકની અંદર 2, 100 ની અંદર 1 અને 1000 ની અંદર 1. તો 1121 આ ચારે જોડે બોલવાનું. પહેલા આપણે એને આવી રીતે છૂટા પાડી દઈએ અને પછી એને આપણે બોલવું હોય તો કેવી રીતે બોલાય? 1121. પહેલા આપણે જે આ તો પૂરું કરી દઈએ પછી એમાં 100 ઉમેરવાના આવશે. તો કે 1000 આવી ગઈ લાઈન, 11 ની લાઈન લખી, 21 ની લખશું. તો તમારે હવે શું કરવાનું છે? પહેલા તો કે આપણે લેસનની અંદર આપણે 100 થી લખ્યું દરેક જણાએ. તો હવે તમારે એક વખત આ લાઈનને શબ્દોમાં લખવાની છે આવી રીતે કે ભાઈ 501 થી તમે 600 સુધી લખો શબ્દોમાં અને અંકમાં. તો એ તો હવે આવડશે ને દરેક જોડે જોડે અત્યારે લખશો. બોલો તો હું થોડી વખત તમારા માટે તમે બોલો તો મને ખ્યાલ પડે તમે કેવી રીતે લખશો. 501, 502, 503 આવડશે ને દરેક. તો આ 100 ની લાઈન છે. આપણે હવે 1000 ની શીખ્યા તો દરેકને 1000 ની લાઈનમાં ખબર પડી. 100 ની તો આવડશે ને. તો તમારે હવે રોજ શું કરવાનું છે કે હોમવર્ક આપું કે ના આપું? આપીશ તો ખરી જ દરરોજ, પણ છતાં પણ તમારે રોજ આવી રીતે એક એક લાઈનના આખા ઘડિયા એ રોજ જે લખવાના. 101 ની આજે લાઈન લખી તો 200 સુધી. પછી હવે આજે લેસન તમને આપું તો કે 201 થી 300 સુધી. પછી 301 થી 400, 401 થી 500, 501 થી 600. એવી રીતે તમે ક્યાં સુધી લખશો? આપણે 999 આવશે એટલે 1000 આવી જશે. આવી જશે ને? 1000 નું આવશે એટલે આપણે આજે આ શીખ્યા. તો હવે 1000 ની લાઈન આજે તમે આટલું લખો તો તમને હવે આગળ આપણે 1010, 1020 શીખી લીધું. હવે આજે આપણે એવી રીતે લખતા લખતા જશું તો 1000 ની આખી લાઈન ક્યાં સુધી આવશે? તો કે 1091 ની લાઈન લખો તમે તો શું આવશે? 1092, 1093, 1094, 1095, 1096, 1097,
1098, 1099 અને હવે શું આવશે? તમે એમ કહેશો કે 1000 એટલે 3000 ની લાઈન આવે. ના, શું આવે? આપણે 99 છે છેલ્લે 99 પછી શું આવે? તો કે 100 આવે. તો 1000 ને 100 લખો તો 1000 ને 100 લખ્યા પછી કઈ લાઈન આવશે? તો કે 1000 ને 11. આ તો આપણે 11 ની લાઈન લખ્યો. તો હમણાં જ આપણે જે શીખ્યા કે 1000 ને 100 પછી આપણે અહીંયા આગળ લખશું કે 1111 આવે ને. 1101 લખીએ એ તો આપણે લખી જ દીધી, પણ 1001 લખી હતી. હવે આપણે 1101 લખશું. તો 1101 લખ્યા પછી 1102, 1103, 1104 એ રીતે લખશું ને આપણે. તો જો હવે આપણે આટલું લખ્યા પછી તમારે હવે લેસનની અંદર મેં તમને જે રીતે કીધું તો તમારે એ વસ્તુ હવે મોઢે લખવાની છે. આ તો તમે ખાલી નોટની અંદર આ લખશો, પણ તમારે લેસન તો મોઢે જ કરવાનું છે કે જે મેં બોર્ડ ઉપર લખેલું નથી એ તમારે લેસન કરવાનું છે. શું લખવાનું છે કે ભાઈ અહીંયા સુધી આપણે લખ્યું તો હવે તમે હોમવર્કની અંદર એમ લખી દો કે ભાઈ 1021 થી ક્યાં સુધી લખશો? 21, 31, 41, 51, 61, 71, 81 છેલ્લે શું આવશે? 1091 ની લાઈન આવશે તમારી. 1021 થી લખવાનું તો 1091 સુધી તમારે શબ્દો અને અંકમાં લખવાનું, નોટમાં લખવાનું છે. બરોબર? અત્યારે તમારે શેમાં લખવાનું છે? આ લેસન આ તમારે નોટની અંદર આ લેસન કરવાનું છે અને તમારે દરેકે મને આ હોમવર્ક બતાવવાનું છે. અને દર 15 દિવસ થશે એટલે તમારી નોટ અને સ્વાધ્યાય ચેક કરવા નોટ સ્કૂલમાં બોલાવવામાં આવશે. જે તમને અહીંયા હોમવર્ક આપવામાં આવે, કહેવામાં આવે એ પ્રમાણે તમારે કરવાનું છે. અને દરેક વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે ગણિતની સ્વાધ્યાય પોથી કેવી છે તમારી, તો કે આ રીતની લખેલી આવશે. અને એની અંદર તમારે જ્યારે તમને લેસન સ્વાધ્યાય પોથીમાં આપે ત્યારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું. અત્યારે તમારે નોટમાં જ લખવાનું છે એટલે તમારે વ્યવસ્થિત ખાના પાડવાના. અને એની અંદર તમારે આવી રીતે હું જોઈશ કે મેં તમને લેસન પહેલા 101 વાળું આપ્યું હતું લેસન, તો 101 થી ને રોજના ખાના પ્રમાણે તમારે 1000 સુધી કેવી રીતે જવાનું છે લેસન તો રોજનું કરવાનું જ છે. 101 ની લાઈન, 200 ની લાઈન, 300 ની લાઈન એ રીતે તમારે લખવાની જ છે. 200, 300 એટલે 201 વાળી, 301, 401 એ રીતે બધા આખી લાઈન લેસનમાં રોજ જે કરવાનું. 501, 601, 701, 801 અને 901 ની લાઈન શબ્દો અને અંકમાં લખવાનું છે. બરોબર? દરેક વિદ્યાર્થીને આજે મેં કીધું એ પ્રમાણે હું લેસન 15 દિવસ થશે પછી સ્કૂલમાં નોટ જોવા બોલાવીશ એટલે દરેકનું આ લેસન હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થી મિત્રોને? અને આ આજનું લેસન છે અને આ તમારે રોજ બેઠા બેઠા લખવાનું છે અને મને બતાવવાનું છે. શબ્દો અને અંકમાં સાથે જ લખવાનું છે. બરોબર?